સુકલતીર્થ પાસે ગઈકાલે અને પરમ દિવસે બહુ ભયંકર દુઃખદ ઘટના ઘટી. ગઈકાલે ભરતીની ઓટ પણ હતી પૂરમના કારણે, અને કેટલાક રેત માફિયાઓએ સુકલતીર્થ પાસે ઊંડા ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના, મશીનથી રેતી કાઢી. એમાં વેજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો. એમને ખ્યાલ નહીં કે આટલા ઊંડા ખાડા છે અને તેમાં ભરતીનું પાણી, એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા. એમાં 3 લોકો કાલે એ મૃત્યુ પામ્યા, એક જ પરિવારના. અને એક દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાહવા માટે આવ્યા છે, એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા. આમ 2 દિવસમાં 4 આ રીતના આકસ્મિક મૃત્યુ પામ્યા છે. અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદેસર રેતી કાઢી છે, એનું મેઇન કારણ આ છે. આ ભરૂચ તાલુકા પૂરતું જ નહીં, ઝઘડિયા તાલુકામાં ટોટીદરા પાસે પણ 4-5 વર્ષ પહેલા ઘટના ઘટી હતી. નારેશ્વર કરજણ તાલુકામાં ત્યાં પણ 4-5 વર્ષ પહેલા અમદાવાદના એક પરિવાર આવ્યું, 8 થી 9 લોકો ડૂબી ગયા હતા. અને થોડા સમય પહેલા 4-5 મહિના પહેલા જ નર્મદા જિલ્લાના ચાણોદ પોઈસા ગામે ત્યાં નર્મદા નદીની અંદર એ પણ આ રીતના ત્યાં લૌકિક ક્રિયા માટે, મરણોત્તર વિધિ માટે બધા આવતા હોય, ત્યાં પણ એક પરિવારના 4-5 લોકો આ રીતના ડૂબી ગયા. આમ દર વર્ષે કોઈ ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે, આડેધડ રેતી કાઢે છે મશીન બોટથી મૂકીને, એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો, વડોદરા જિલ્લો અને ભરૂચ જિલ્લો, આખા નર્મદા કાંઠામાં ઠેર ઠેર ખાડા હોય છે. અને આવી ઘટના અજાણા માણસો આવે છે, એમને ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે, આ રીતના ભોગ બનતા હોય છે. આ તો માનવની વાત કરું, કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય તો પશુઓ પણ અંદર દટાઈ જતા હોય છે. ઊંડા ખાડા હોવાના કારણે ઉપર હજી ક્યાંય પત્તો પણ લાગતો નથી. આ સ્થિતિનો આખો 3 જિલ્લામાં આ સ્થિતિ છે. આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય, કલેક્ટર કે પછી પોલીસ અધિકારીને રજૂઆત કરી છે. 3 જિલ્લામાં, નર્મદા જિલ્લો હોય, વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો, અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું છે. હા, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે કડક હાથે કામ લીધું, એટલે 5-6 મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી, પણ ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે. તો આ ઘટના ઘટ્યા પછી આજે જ માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ. અને આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું 3 જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય, વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર, આ બધા જ લોકોની મિલીભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય. ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રેત માફિયા સાથે જોડાયેલા હોય છે. કેટલાક આ રેત માફિયા બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે, એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી. પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ આજે મેં કહ્યું, ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો, કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે. આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા, જે 3 લોકો જે ભોગ બન્યા છે એ પરિવારને મળ્યા, આજે એટલા બધા ગરીબ પરિવારના છે, એટલું બધું રોદન કરે છે, આપણને એટલું બધું દુઃખ થાય છે. તો આના માટે આવનારા દિવસોમાં આવા બીજા કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે મેં પત્ર લખ્યું છે માનનીય મુખ્યમંત્રીને, અને 3 જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનું છું કે ભાઈ જવાબદારી તમારી છે. ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા આંખ હેઠળ ચાલે છે. આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય, કલેક્ટર કચેરી હોય, પોલીસ ખાતું હોય કે ખાણ ખનીજ હોય કે બીજા મામલતદાર માંડીને બધા જ લોકોની એક સંયુક્ત જવાબદારી છે. કોઈ ખાણ ખનીજ વાળાના એટલે જવાબદારી નથી, બધા જ લોકોની એક જવાબદારી છે. તો બધાની સંયુક્ત પ્રમાણે જવાબદારી થવી જોઈએ. અને આવું કોઈ પણ લોકોનો જો ભોગ બને છે, નિર્દોષ લોકોનો આખું પરિવાર છિન્નભિન્ન થઈ જાય છે, તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ. એ રીતના આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.